દર્શક મિત્રો, વડોદરા શહેરના હરની લેક ઝોનની દુર્ઘટનાને હજુ 1 મહિના જ પૂર્ણ થયા છે, ત્યારે તો ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા ગયેલ પિતા પુત્રીને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વડોદરા શહેરના હરની લેક ઝોન દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે અને હજુ આ ગોઝારી દુર્ઘટના સમગ્ર ગુજરાત ભૂલી નથી શક્યું. ત્યાં તો આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયેલ પિતા પુત્રીનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા આ કરુણ ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે ઠાકોર પડિયામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ ઠાકોર આજે બપોરે 22 વર્ષીય પુત્રી પ્રજ્ઞા બળવંતસિંહ ઠાકોર સાથે ગામમાં આવેલ તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા. પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં ઉતરી પૂજાનો સામાન પધરાવવા તળાવમાં આવી હતી. તે દરમિયાન જ તળાવના પાણીમાં ઉતરેલ પ્રજ્ઞાનો પગ લપસતા તળાવના ઊંડા ખાડામાં ડૂબવા લાગી હતી. પુત્રીને તળાવમાં ડૂબતા જોઈ પિતા બળવંતસિંહ પુત્રીને બચાવવા માટે દોડી ગયા હતા અને પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા મરણનો પ્રયત્ન કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા મરણના પ્રયાસ કરી રહેલા પિતા બળવંતસિંહ પુત્રીને ડૂબતા ન બચાવી શક્યા, પરંતુ પુત્રીને બચાવવા જતા તેઓ પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રીના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે દોડી આવેલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પિતા પુત્રીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.